બોર્ડની પરીક્ષા જી હા મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં હશે તે વિદ્યાર્થીઓ 3 જગ્યાએ તો બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા હશે. ક્યાં? એક તો સ્કૂલ, ટ્યુશન અને પોતાના ઘરમાં અને આસપડોશમાં કે જે સગા સંબંધીઓ આવતા હોય એ બી આપણને સંભળાઈ જતા હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો જે આપણો ટોપિક છે એ બોર્ડની પરીક્ષા પર છે. તો ટોપિકનું નામ છે કે છેલ્લા દિવસોમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. હું છું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, કેમ કે આજનો જે વિડીયો છે એ ખાસ ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેમના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને તો આપણે હાથ પગ ઠંડા પડી જાય છે? નથી ને? ધ્યાન રાખજો, કેમ કે આપણી પાસે ગણતરીના દિવસો જ બાકી છે અને સિલેબસનો પહાડ એકદમ મોટો છે. બરાબર, જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હોય એમના માટે તો કોઈ વાંધો નથી, પણ જે વિદ્યાર્થીઓને હજી પણ બાકી છે તો થઈ શકે છે, પણ ગંભીરતા લઈ લેવી જોઈએ. બરાબર, તો જી હા વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે જે ટોપિક છે એના પર વાત કરીએ તો મેઇન મુદ્દો એ છે કે જ્યારે આપણે તૈયારી કરીએ છીએ, કદાચ હોઈ શકે કે તમે ખોટી વેમાં તમે તૈયારી કરતા હો. બરાબર, એટલે તમારી એમાં ક્યાંક તો કોઈ કચાશ રહી જતી હશે. તો આજે આપણે જે વાત કરીશું ને એ ખાસ હાર્ડવર્ક પર નહીં, સ્માર્ટ વર્ક પર આપણે કઈ રીતે કામ કરવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સ્માર્ટ વર્ક કરીને તમે કઈ રીતે ટૂંકા સમયમાં, ઓછા સમયમાં વધારે માર્ક્સ લાવી શકો એના પર આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વધારે સમય ન લેતા આપણે ટોપિક 1 થી શરૂઆત કરી દઈએ. તો આપણો પહેલો ટોપિક છે બ્લુપ્રિન્ટને સમજો. તો સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે પણ તમે વાંચવા બેસો તો બધું જ ના વાંચો. જે પણ વિષય તમે વાંચો છો એમાંથી બધું તમારે વાંચવાનું નથી. તો શું કરવાનું છે આપણે? તો તમારી સ્કૂલમાં કે તમારા ટ્યુશનમાં જે પણ એક્ઝામ લેવાય છે અથવા તો બોર્ડની પરીક્ષામાં જે એક્ઝામો લેવાઈ ચૂક્યા છે એ પરીક્ષાના પેપરને ચેક કરો, એની બ્લુપ્રિન્ટ ચેક કરો કે કયા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરનું વેઇટેજ સૌથી વધારે છે. એ ચેપ્ટરની તૈયારી આપણે વધારે કરવાની છે અને સૌથી પહેલાં કરવાની છે, અને જેમ બને એમ એ ચેપ્ટરને આપણે પહેલાં પૂરું કરી દેવાનું છે. હા, રીઝન એ છે કે જો તમે અઘરા ચેપ્ટર પહેલાં કરશો તો વાંધો ક્યાં આવશે? એક તો આપણને તૈયારી કરવા વાંધો આવશે અને બીજું કે એમાંથી આપણને માર્ક્સ પણ ઓછા મળશે અને તૈયારી થતાં આપણે બીજા ચેપ્ટરની પાછળનો જે સમય છે એ પણ આપણે બગાડી દઈશું. તો સૌથી પહેલાં એવા ચેપ્ટર કરો કે જેમાં આપણને રોકડા માર્ક્સ મળી જવાના છે, બીજું કોઈ કામ કરવા નથી. બરાબર, તો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ બ્લુપ્રિન્ટને ચેક કરો. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે વાંચો નહીં, લખો અને ગણો. તો આ કઈ રીતની વાત છે? જી હા મિત્રો, આપણો જે ટોપિક છે એમાં મેં ખાસ લખ્યું છે વાંચો નહીં, લખો અને ગણો. તો એનો મતલબ એવું થાય છે કે આ આપણે ટોપિકમાં ગણિત વિષયનો ખાસ અલગથી પણ સમાવેશ કરેલો છે અને કોમર્સના વિદ્યાર્થીઓ હોય તેના માટે એકાઉન્ટ અને સ્ટેટનો પણ સમાવેશ થાય છે. એટલે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, ત્યારે વાંચવા બેસે ને તો બધું જ ઇતિહાસની જેમ વાંચતા હોય છે. હવે ઇતિહાસમાં એ લોકોને કંટાળો આવતો હોય અને ઇવન ગણિત, એકાઉન્ટ, સ્ટેટ પણ એ લોકો એની જેમ તૈયારી કરતા હોય, ગોખવાની તૈયારી કરે. પણ આપણે અહીંયા ગોખવા નથી. તો તમારે શું કરવાનું છે? તમારે પેન અને પેપર લેવાનું છે અને લખવાની પ્રેક્ટિસ કરો. જેટલું લખશો એટલો ફાયદો થશે. સાથે બોલીને લખો તો વધારે કોન્ફિડન્સ લેવલ આવશે. કેમ કે એનું રીઝન એવું છે કે તમે વાંચવાના વિષય ચાલો વાંચી લીધું, પણ એ થોડા સમય સુધી યાદ છે, પછી તો ભૂલાઈ જવાના છે. એટલે જેટલું બને એટલું તમે એને લખીને તૈયાર કરો. અને ગણિત જેવા વિષયમાં તો મહેરબાની કરીને ગોખતા નહીં કોઈ. બરાબર, ગોખવું નહીં. એના માટે તમારે પેન અને પેપર તો લેવું જ પડશે, તો તમને ગણિત આવડશે. એ ખાસ ધ્યાન રાખજો અને તો જ તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. બાકી ક્યારેય વધવાનું નથી. બાકી તમને એમ જ લાગશે કે મને બધું આવડે છે, પણ જ્યારે એક્ઝામ ટાઈમમાં બેસશો તો એક પણ વસ્તુ તમને બરાબર યાદ નહીં આવે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે બી તૈયારી કરો ત્યારે વાંચવા સાથે લખો અને ગણિત હોય તો ગણો. એ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવા છે. ત્યાર પછી આપણે આવી જઈએ ત્રીજા ટોપિક પર. તો ત્રીજું ટીપ શું છે? ફોર્મ્યુલા શીટ બનાવો. શું? ફોર્મ્યુલા શીટ બનાવો. ફરીથી બોલું છું, તો આ ફોર્મ્યુલા શીટ કોના માટે ઉપયોગી છે? તો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માટે છે ખાસ. કેમ કે ફોર્મ્યુલા જ નહીં આવડતું હોય તો ગણિત આપણને ક્યારેય આવડશે નહીં, ગોખેલું ક્યારેય યાદ આવશે નહીં. તો ફોર્મ્યુલા માટે શું કરશું આપણે?
તો યાદ રાખો, તમારે સિમ્પલ શું કરવાનું છે કે દરેક ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો આવે છે ને એનો એક ચાર્ટ બનાવો, કાં તો એક પેજમાં લખી નાખો, એક પેજમાં નહીં સમજ તો બીજા પેજમાં લખી નાખો, જેટલા પણ પેજમાં લખાય એ રીતે એને વ્યવસ્થિત લખીને તમારા વોલ પર ચોંટાડી દો. બરાબર. હવે ચોંટાડ્યા પછી શું કરવા છે, તમારે આખા દિવસમાં 2 થી 3 વાર તમારે એને ઊભા રહીને જોઈ લેવાનું છે. બરાબર. હવે સવારે તમે ઉઠો છો, બ્રશ કરો છો, એકવાર જોઈ લો, સાંજે સૂતી વખતે બી એકવાર જોઈ લો, વચ્ચે બપોરમાં તમને જ્યારે બી ટાઈમ મળે તો એકવાર એને જોઈ લો. બરાબર. સેમ વસ્તુ વિજ્ઞાનમાં બી ઇક્વેશનને લખી નાખો. બરાબર. તો એનાથી થશે શું કે જ્યાં સુધીમાં તમારે એક્ઝામ આવશે ને ત્યાં સુધીમાં એ સૂત્રો જોતા 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 આપણને એ યાદ રહી જશે. કારણ કે આપણને લખાણ તો ઠીક છે પણ જોયેલું વધારે યાદ રહી છે. બરાબર. હા, પણ મેં હજી કીધું એ ગોખવા નથી, એને વ્યવસ્થિત જોવાનું છે. માત્ર જોવાથી કામ થઈ જવાનું છે. આપણે કેમ મૂવી જોઈએ છીએ ને આપણને એ બધા સ્ટેપ્સ એક પછીના એક યાદ રહી જાય છે, તો અહીંયા બી સૂત્રો આપણે એટલીસ્ટ સૂત્રો તો કરવા જ પડશે. અને એના માટે ફોર્મ્યુલા શીટ ખાસ બનાવી લેજો. હજી બી કહું છું, ટાઈમ છે તમારી પાસે. ઓકે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 4. તો જૂના પેપર્સ અને અસાઇનમેન્ટના પેપર સોલ્વ કરો. હવે જૂના પેપર્સ ક્યાંથી લાવવા, તો હું તમને કહી દઉં ક્યાંથી મળશે તમને. તો જૂના પેપર્સ તમને એક શાળા મિત્ર એપ્લિકેશન છે, એ શાળા મિત્ર એપ્લિકેશનમાંથી તમને બધા જૂના પેપર્સ મળી જશે. બરાબર. હવે તમારે વધારે જ કરવાના, છેલ્લા 3-4 વર્ષના હો તો બી ચાલશે. બરાબર. પણ એટલા પેપર્સ કરી નાખો. અને બીજું અસાઇનમેન્ટ, તમને માર્કેટમાં ઘણા બધા અસાઇનમેન્ટ મળશે, એ અસાઇનમેન્ટનો ઉપયોગ કરો. અને અસાઇનમેન્ટમાં જેટલા બી પેપર હોય એને સોલ્વ કરો. તમે જેટલા પેપર સોલ્વ કરશો એટલું જ તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. પણ યાદ રાખજો, પેપરને સોલ્વ કરો ત્યારે જાતે સોલ્વ કરો. બરાબર. અને એ જો એનાથી શું ફાયદો છે તમને કહું. એક તો તમને એ ખબર પડશે કે કયા પ્રશ્નો વારે ઘડીએ પૂછાય છે. કેમ કે ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે વારંવાર રિપીટ થતા હોય છે. તો કયા પ્રશ્નો રિપીટ થાય છે એ તમને ખ્યાલ આવશે. હા, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પૂછાય છે એ બી ખ્યાલ આવશે. હજી એક વસ્તુ છે, તમારું જે ટાઈમ મેનેજમેન્ટ છે ને એમાં પણ સુધારો થશે. કે તમને જ્યારે વધારે ટાઈમ લાગતો હતો ને તો એ ધીરે ધીરે પેપર લખતા લખતા એ સમયમાં ઘટાડો થઈ જશે. અને એ ઘટાડો થશે તો તમારા માટે પાછળ જે સમય વધશે ને એ ખૂબ જ મૂલ્યવાન હશે. યાદ રાખજો. એટલા માટે જેટલું બને એટલું જૂના પેપર્સને સોલ્વ કરવાનું રાખો. બરાબર. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 5, ગભરાટ છોડો અને પૂરતી ઊંઘ લો. તો આ ટોપિક પરથી એવું ન સમજતા કે આપણે ઊંઘતા રહીએ. બરાબર. એક વસ્તુ સમજો, તમારે જો બોર્ડની એક્ઝામમાં બરાબર રીતે સારા ટકા લાવવા હોત તો હું કહીશ મિનિમમ 11 વાગ્યા સુધી જાગો. કેટલા? 11 વાગ્યા સુધી જાગો અને પૂરેપૂરી તૈયારી કરો. જો એની પહેલાં આપણે સૂઈ જતા હોઈએ તો કદાચ આપણે બહુ હોશિયાર છીએ તો આપણે સૂઈ જતા હોઈએ. તો ખાસ ધ્યાન રાખો. તો આપણે 11 વાગ્યા સુધી કમસે કમ ટાઈમ તો રાખો. આપણે સવારે સ્કૂલે જતા હોઈએ છીએ, નો ડાઉટ, પણ આપણી પાસે એટલો ટાઈમ છે ઊંઘવાનો. તો 11 વાગ્યા સુધી જાગશો તો વાંધો નથી. બરાબર. એવી તૈયારી કરશો તો જ તમને બરાબર આવડવાનું છે. એટલા માટે ગભરાટ તમારે ક્યાંય કરવા નથી. માત્ર તૈયારી કરતા રહો અને જે ઊંઘ છે એ પૂરેપૂરી એકદમ વ્યવસ્થિત લો. હા, પણ મોબાઈલ એના માટે તમારે છોડવું પડશે. મોબાઈલ છોડશો તો તમને ઊંઘ આવશે. એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે. હવે વાત એવી છે કે જો તમારું મગજ ફ્રેશ ના હોય તો તમે કોઈ વિષયને વાંચી નહીં શકો. બરાબર. અને ગણિત જેવા વિષય માટે તો મગજ એકદમ ફ્રેશ હોવું પડે. બરાબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બી તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચવા જાઓ છો ત્યારે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોવું પડે. કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર, ચિંતા વગરનું મગજ તમારું હોવું પડે. તો તમે એક્ઝામને બરાબર રીતે ક્રેશ કરી શકશો અને તમારા ધારેલા ટકા તમે લાવી શકશો. હજી મારે તમને એક વસ્તુ કહેવાની છે કે જો ગણિત જેવા વિષયમાં કોઈ દાખલો તમને ના આવડતો હોય તો ત્યાં અટકી ના રહો, એને છોડો અને આગળ વધો. કેમ કે આપણી પાસે પ્રશ્નપત્રમાં ઓપ્શન મળવાના જ છે. એટલે તમે ખાસ યાદ રાખો, તમને જે આવડે છે એ પહેલાં કરો, અઘરું પડે છે એને શીખો પણ પછી. તો યાદ રાખો મિત્રો, બોર્ડની પરીક્ષા એ પ્રેક્ટિસથી જ થવાનું છે. જેમ તમે કોઈ ગેમ રમતા હોય તો પ્રેક્ટિસ કરો છો પછી રમવા જાઓ છો, એ જ રીતે આ બોર્ડની પરીક્ષાને પણ તમારે એ સમજવાનું છે. જેટલા પ્રેક્ટિસ કરશો એટલા વધારે સારા માર્ક્સ આવશે. બીજું, તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને માર્ક્સ આવશે જ. મહેનત પર જેટલો વિશ્વાસ રાખશો એટલા તમારા સારા માર્ક્સ આવશે. અને મહેનત કરતા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા પેન લઈએ, પેપર લઈએ કે નોટબુક લઈએ અને તૈયારી શરૂ કરી દઈએ. દરેકને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ
અને છેલ્લે તમને એક જ કહેવાનું છે, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે બોર્ડની એક્ઝામની તૈયારી કરે છે એ દરેકને આ વિડીયો મોકલજો, બરાબર, જેથી કરીને એમને પણ ફાયદો થાય અને એમને બી સ્ટ્રેટેજી ખબર પડે કે આપણે એક્ઝામની તૈયારી કઈ રીતે કરશું. આ વિડીયો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નથી, પેરેન્ટ્સ માટે બી છે, કેમ કે એમને બી સમજવાનું છે અને એમના બાળકોને સમજાવવાનું છે. કદાચ કોઈ બાળક ના સમજી શકતો હોય તેને સમજાવવાનું છે, બરાબર. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. જય હિન્દ, જય ભારત.